ના હોત ને આપણે આટલા પ્રોગ્રેસ ના થયા હોત બિલકુલ તો કદાચ કોઈ બી આ નાસા કે ઇસરો કોઈનું નિર્માણ જ ના થયું હોત કારણ કે એમણે જ એસ્ટ્રોનોમીનું નિર્માણ કર્યું કહેવાય બિલકુલ ભાર્ગવ ખૂબ સુંદર આપની આ પ્રગતિ છે આપની સિદ્ધિ છે ભાર્ગવ શું કરવા ઈચ્છો છો હવે આપ આગળ ખૂબ સુંદર રીતે આપ આગળ વધી રહ્યા છો આપને હવે શું સ્કોપની આવશ્યકતા છે સ્કોપ જેમ મેં વાત કરી બીજી કે માઇક્રોસોફ્ટની ઇન્ટરનેશનલ એક્ઝામો મેં આપી છે જી માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ પ્રોફેશનલ માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટ માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ પ્રોફેશનલ ડેવલપર પછી ઇન્ટરનેશનલ નેટવર્કિંગની આપી છે કોમ્પ્યુટર નેટવર્ક પ્લસ એટલે સ્કોપ એ કે પહેલું તો વિઝાના પોઈન્ટ્સ વધે પ્લસ મારે ત્યાં જઈને મારે જોબ સહેલાઈથી મળી હતી રાઈટ અને એ બધું બી જવા દઈએ તો સૌથી મોટી વાત જે મારા દ્રષ્ટિએ છે કે જ્ઞાન એ જે જ્ઞાન મળે છે તે જે દુનિયામાં લેટેસ્ટ વસ્તુ ચાલી રહી છે એનું જ્ઞાન છે અને જે સર્વાઈવ કરવા માટે કોમ્પિટિશનમાં ખાસ જરૂરી છે જી અને જો તમારી પાસે જ્ઞાન હશે તો સ્કોપ તો તમે જ કાઢી નાખશો બિલકુલ સ્કોપ તો સામે ચાલીને આવશે એટલે મારી પાસે જ્ઞાન હતું તો હું આ કરી શક્યો અને જ્ઞાન મળે કેમ મળ્યું સતત મહેનતથી જી તમે રેધર હું કહીશ કે હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે રાઈટ બિલકુલ ખાલી મહેનત કરતા રહો અને બુક્સ વાંચતા રહો બુક્સમાં લખેલું તો ત્યાં જ રહેવાનું છે બિલકુલ પણ અહીંયા ઉતરે ત્યારે સાચું અને ઉતરીને બહાર નીકળે ત્યારે વધારે સાચું જી ભાર્ગવ આ મગજમાં ઠસાવતા કેટલી વાર લાગે છે અને આ બધું કેવી રીતે આપના માટે સરળ બન્યું છે કેટલા કલાકનો રોજ આપ આ ઇન્ટરનેટ ઉપર નેટ ઉપર આનો અભ્યાસ કરો છો અને નવી નવી વસ્તુઓ જાણવા માટેના પ્રયાસો કરો છો કલાકો તો કોઈ ફિક્સ નથી પણ હું સવારના 7 વાગે જાઉં તો સાંજે 7 વાગે ઘરે આવું છું ઓહો ત્યાં હું આઈએસટી માં સવારે 7 થી 9 મારા ક્લાસ હોય છે 10 થી 5 કોલેજ હોય છે પાછું આઈએસટી માં જાઉં છું અને ત્યાં મને એટલું બધું શીખવા મળે છે આઈએસટી ના કોલેજમાં કે ત્યાંના સ્ટાફ અને આઈએસટી ના સ્ટાફ અમારા ડિરેક્ટર પ્રતિભાબેન દેસાઈ કોલેજના અને નીરવ સર આઈએસટી ના સેન્ટર હેડ એમણે એટલું સરસ રચના કરી છે ઇન્સ્ટિટ્યૂટ્સની કે ત્યાં જ મને એટલું બધું શીખવા મળી જાય છે કારણ કે ત્યાંનો સ્ટાફ બી અમને સતત એવું જ કહ્યા કરે કે ભાઈ આ નહીં આનથી વધારે આ તો ખરું આનથી વધારે જી એટલે અને પ્લસ એટલું જ તો વાંચન રહે છે અને ત્યાં એટલું બધું મજા આવે છે કે મને ઘરે આવીને થાય ચાલ ને વધારે વાંચું બિલકુલ એટલે એ વાંચતા ક્યારે 9 વાગી જાય 10 વાગી જાય કે ખ્યાલ જ નથી આવતો ખાસ વસ્તુ તમારે મહેનત કરતા બી મહેનત તમે ત્યારે કરી શકશો જ્યારે એ પર્ટિક્યુલર વિષયમાં તમને ઇન્ટરેસ્ટ હોય રાઈટ એટલે તમારી નોર્મલ ટ્રેન્ડ અત્યારે બધા એક જ જાણે ડોક્ટર બનો એન્જિનિયર બનો હું પોતે બેચલર ઓફ કોમ્પ્યુટર સાયન્સ કરું છું બીએસસી કોમ્પ્યુટર સાયન્સ પણ છતાં બી હું આ કરી શક્યો દેટ મીન્સ કે બીએસસી કોમ્પ્યુટર સાયન્સની વેલ્યુ છે જ પણ લોકોને એવું ટ્રેન્ડ સેટ કરવામાં આવ્યું છે સર કે ના ભાઈ આ બાહોમાં વધતા જાઓ પણ લોકો બીજા ઓફ ટ્રેન્ડ્સ ઘણા ડિગ્રીઝ છે ફોર એક્ઝામ્પલ બાયોટેકનોલોજી એનું કેટલું સ્કોપ છે રાઈટ જેનેટિક એન્જિનિયરિંગ ફોરેન્સિક સાયન્સ આપે છે સપોઝ મને રિસેન્ટ કેસ આ રેપનો હતો તો પ્રૂફ કરવું પડે કે ભાઈ આ વ્યક્તિએ જ કર્યો છે તે આનાથી જ તો થયું એટલે આવા બી તમે નોટ ઓનલી ધીસ એન્જિનિયરિંગ ને મેડિકલ આ બધી બી ફિલ્ડ્સ છે પણ લોકો એ બધું લોકો શું કે ભાઈ આ પેલા એ કર્યું તેમ હું કરું એવું નહીં ડોન્ટ બી અ ફોલોવર બી અ ટ્રેન્ડ સેટર બિલકુલ બિલકુલ બહુ સુંદર ભાર્ગવ ખૂબ આગળ વધો એવી અમારી શુભકામનાઓ છે ભાર્ગવ શું કહેવા ઈચ્છો છો આપ એ વિદ્યાર્થીઓને કે જે અત્યારે આપને સાંભળીને પણ આવો વિચાર કરે છે કે ના યાર ભણવાની સાથે આ બધું પણ કંઈક હોવું જોઈએ અને આપણો ઇન્ટરેસ્ટેડ વિષય જો છે તો ચોક્કસપણે આપણે એમાં કેમ આગળ નહીં વધીએ હું મને બહુ સરસ વાર્તા યાદ આવી છે નાની છે કે એક વાર છે ને એક બૂટની કંપની હોય છે શૂની એને 2 એમ્પ્લોય હાયર કર્યા હોય છે રણમાં મોકલ્યા હોય છે કે ભાઈ આપણું કંપની ત્યાં ચાલશે કે નહીં તો શોધો તો એક એમ્પ્લોયે એમને ફોન કરીને કીધું માલિકને કે યાર અહીંયા તો રણ છે કોઈ ખરીદશે નહીં આપણું નહીં ચાલે અને બીજા એમ્પ્લોયે એમ કીધું કે ભાઈ અહીંયા રણ છે આપણા જેવો કોઈ બીજો છે નહીં આપણે જરૂર ચાલીશું તો પહેલા એમ્પ્લોયને કાઢીને બીજાને રાખ્યો એટલે કહેવાનો અર્થ એ છે કે તમે એવું ના વિચારો કે અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ નથી તમે એવું વિચારો કે તમારી દ્વારા અહીંયા કેટલી ઓપોર્ચ્યુનિટીઝ ખુલી શકે છે રાઈટ એટલે જે છે એમાં બિલ ગેટ્સે બહુ સારી વાત કીધી છે કે કાં તો તમે એટલું ફાસ્ટ દોડો એ જ બાહોમાં દોડવું હોય તો કે તમે બીજાથી આગળ હોય તો કાં તો કંઈક અલગ કરો એણે બહુ સરસ વસ્તુ કરી પહેલા ડોસ ને બધું કમાન્ડ બેઝ જ હતું પણ બિલ ગેટ્સે વિચાર્યું કે હું
કઈ એવી વસ્તુ કરું કે સામાન્ય માણસ પણ કોમ્પ્યુટરને વાપરી શકે. હવે માઇક્રોસોફ્ટ એટલું યુઝર ફ્રેન્ડલી છે કે તમે આઇકોન ક્લિક કરો અને બધું થઈ જાય. એટલે વિચારવાનું એ જરૂર છે કે સામેવાળાની અત્યારે માંગ શું છે, જરૂરિયાત શું છે, એ પ્રમાણે તમારી જાતને મોટિવેટ કરો. અને હું તો એમ માનું છું સર કે તમારામાં જો ઇન્ટરેસ્ટ હશે તો તમે રણમાં બી પાણી ઉગાડી શકો. મેન વાંધો અહીંયા જ છે જી કે તમે ઓપોર્ચ્યુનિટીઝ નથી, તમે કેવા વાઇઝ મેન ક્રિએટ્સ ઓપોર્ચ્યુનિટીઝ, તમે બધું ક્રિએટ કરી શકો છો, પણ તમારે તમારી અંદર શોધવાનું છે કે તમારી ટેલેન્ટ શું છે. બીજાના કહેવાથી નહીં કે ભાઈ આ વસ્તુ છે તો તમે જતા રહો, તમે અંદર શોધો. અને એ ક્યારે ખ્યાલ આવશે કે તમે બધા પર હાથ અજમાવો, તમને આપોઆપ ખ્યાલ આવવા મળશે કે મારો હાથ શેના પર બેસે છે. રાઈટ. સપોઝ ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર્સમાં બી ઘણા ફિલ્ડ છે, સોફ્ટવેર છે, હાર્ડવેર છે, નેટવર્કિંગ છે. ઇટ્સ નોટ પોસિબલ કે બધે જ હું જોઉં, બધાનું નોલેજ હોવું જરૂરી છે અને ઇટ્સ મેન્ડેટરી કે હોવું જ જોઈએ, પણ કોઈ એક વસ્તુમાં મારે એક્સેલ કરવી પડે અને એ આપણને ત્યારે જ ખ્યાલ આવે જ્યારે આપણે એના પર સતત કામ કર્યું હોય. બિલકુલ. ભાર્ગવ, અંતમાં હવે આપનું શું લક્ષ્ય છે, શું સર કરવા આપ વિચાર કરી રહ્યા છો? અને જો એક આ તો બહુ જ મોટી સિદ્ધિ છે આપના માટે, ચોક્કસ એવું કહી શકીએ સુરત શહેર પણ, દક્ષિણ ગુજરાત પણ ગૌરવ ચોક્કસ લઈ શકે. હજુ અમે ઈચ્છીએ કે ભારત પણ ગૌરવ લે આપનામાંથી. ખૂબ ખૂબ આભાર સર. હું એટલું ફ્યુચર પ્લાનિંગ બસ એટલું જ કર્યું છે કે ગ્રેજ્યુએટ થઈ જાઉં. હું બેચલર ઓફ કમ્પ્યુટર લાસ્ટ યર છે મારું, પછી હું MBA in IT કરવાનું ઈચ્છું છું. જી. આઈધર ફ્રોમ USA or I mean any renowned university. And I'll be like to recruited in firm like NASA because રોજ નવું કઈ નવીન જાણવા મળશે. મારથી પેલું 10 થી 6 ની જોબ નહીં થઈ શકે, મારા લિમિટેશન છે કે ભાઈ રોજ એક જ ટાઈપના ડેટા એન્ટ્રી કરી નહીં. મને મારા સ્વભાવ એવો છે કે મને થોડા ઓછા પૈસા મળે તો ચાલશે, પણ મને જોબ સેટિસ્ફેક્શન ખાસ મળવું જોઈએ. અને આ મારી હંમેશા એ જ પ્રયાસ રહ્યો છે કે હું સોસાયટીને કંઈક નવું આપી શકું. એટલે મેં પેલું કોમ્પ્યુટર માઉસમાંથી બી રોબોટનું નિર્માણ કર્યું હતું, જે તમે ઇન્ડિયન એક્સપ્રેસમાં જોયું. હવે કોમ્પ્યુટર માઉસ કે અને રોબોટ ક્યાં, બિલકુલ. પણ એવું નિર્માણ કર્યું હતું કે તમે બેંક કે કશે બી મૂકી શકો, કોઈ બી માણસ આવે અજાણ્યો તો એ ત્યાં જતો રહે ને ફ્લેશ પાડી દે, એટલે ખ્યાલ જાય કે કોણ આવ્યું છે, શું આવ્યું છે. એ હજુ કંઈક એક્શન લે પહેલા જ થઈ જાય. અને એની કોસ્ટિંગ હતી ખાલી 650 રૂપિયા. એટલે તમે મારી એ જ રહેશે કે અત્યારનું કરંટ ટ્રેન્ડની માંગ સમજો અને પોતે એવું કંઈ કોન્ટ્રીબ્યુટ કરું કે અત્યારના સ્ટેજથી થોડા આપણે આગળ વધીએ. બિલકુલ. ખૂબ ખૂબ અભિનંદન આપને, અને ખૂબ ખૂબ અમે આપને શુભકામનાઓ પાઠવીએ કે આપે જે લક્ષ્યાંક ધાર્યું છે તેમાં ચોક્કસપણે આપ સફળ થાવ. થેન્ક યુ વેરી મચ ભાર્ગવ, આજે આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા અને અમને ખૂબ સુંદર એવી માહિતીઓથી અમને વાકેફ કર્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.